આજે કરવા છે એક એવા ધામના દર્શન કે જ્યાં બિરાજે છે ભવાની માતા, જે કરે છે પોતાના ભક્તોની રક્ષા, જે છે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીના પ્રેમનું પ્રતીક. ભાવનગરના મહુવા ખાતે આવેલ છે ઐતિહાસિક અને પ્રાચીન ભવાની માતાનું ધામ, જ્યાં મોટી સંખ્યામાં ભક્તો માતાજી સમક્ષ શીશ ઝુકાવવા ઉમટી પડે છે. તો આવો આપણે પણ જાણીએ આ મંદિરનો મહિમા. આજે આપને દર્શન કરાવીશું એ પવિત્ર માઈ મંદિરના, જે પ્રતીક છે કૃષ્ણ અને રૂકમણીના પ્રેમનું. સોરઠની પાવન ધરા પર મહુવામાં આવેલું છે 5,500 વર્ષ જૂનું ભવાની માતાનું આ મંદિર. ઐતિહાસિક હોવાની સાથે સાથે આ ધામ પૌરાણિક મહત્વ પણ ધરાવે છે, કારણ કે આ જ સ્થાને થઈ હતી દેવી રૂકમણી અને ભગવાન શ્રી કૃષ્ણની પ્રથમ મુલાકાત. આ ભવાની માતાના મંદિરે લોકો શ્રદ્ધાપૂર્વક આવે છે, લોકોની મનોકામના પૂર્ણ થાય છે. લોકો મહુવા, ભાવનગર, ગુજરાત અલગ અલગ જગ્યાએથી માણસો અહીંયા શ્રદ્ધાપૂર્વક આવી રહ્યા છે અને બધા જ લોકોની મનોકામના પૂર્ણ થાય છે. કહેવાય છે કે સંત સુરા અને ભક્તોની ભૂમિ ગોહિલવાડની રખેવાળી માટે માતાજી અહીં હાજરા હજૂર બેઠા છે. મહુવાના ભવાની માતા મંદિર વિશે કહેવાય છે કે અહીંથી થોડે દૂર કતપર ગામ આવેલું છે, જે પ્રાચીન સમયમાં કુંદનપુર નામે ઓળખાતું. કુંદનપુરના રાજા ભીષ્મ 5 પુત્રો અને 1 પુત્રીના પિતા હતા. રાજાએ પુત્રી રૂકમણીના વિવાહ શિશુપાલ સાથે નક્કી કર્યા હતા, પરંતુ દેવી રૂકમણી તો કૃષ્ણને પ્રેમ કરતા હતા. ભલે માધવને તેઓ ક્યારેય મળ્યા નહોતા, પરંતુ જીવનની આ ક્ષણે તેમણે હિંમત કરીને બંસીધરને પત્ર લખ્યો અને પોતાનું પાણી ગ્રહણ કરવા વિનંતી કરી. આ પત્ર વાંચીને માધવ ભવાની માતાના આ જ મંદિરે આવ્યા અને રૂકમણીનું હરણ કરી વિવાહના બંધનમાં બંધાયા. તેથી માં ભવાનીનું આ ધામ રૂકમણી અને શ્રી કૃષ્ણના પ્રેમનું પ્રતીક કહેવાય છે. લગભગ છેલ્લા 27 વર્ષથી માં ભગવતીના દર્શન કરવા અવારનવાર અહીંયા આવીએ છીએ અને અમને પૂર્ણ શ્રદ્ધા છે માં ભવાની ઉપર, અને અમારા જે મનના ધરેલા કાર્ય હોય છે તે માં ભવાનીની કૃપાથી પૂર્ણ થઈ જાય છે. એ માટે થઈને માં ભવાની પ્રત્યે અમને ખૂબ લાગણી છે અને અમે અહીંયા માતાજીના દર્શન કરવા માટે અવારનવાર પરિવાર સાથે પણ અહીંયા આવીએ છીએ. આ સ્થાનક વિશે કહેવાય છે કે લગ્ન વાંછુક કન્યાઓ આજે પણ યોગ્ય જીવન સાથી પ્રાપ્ત કરવા માટે માતાના ચરણોમાં આસ્થાભેર વંદન કરે છે. ચૈત્ર અને આસો નવરાત્રિએ થતી મહાઆરતીમાં લોકોનું અહીં ઘોડાપૂર ઉમટે છે. માતાજીના દર્શન કરો તમે નિરખીને, અને જો તમને શ્રદ્ધા હોય તો જરૂર એના દર્શન થાય છે. લોકોની આસ્થા, કેટલા માણસો અહીંયા આવે છે, કોક દળીને આવે છે, કોક ચાલીને આવે છે, એવી બધાની માતાજી મનોકામના પૂરી કરે છે. ભવાની માતા શક્તિ સ્વરૂપા છે, પરમ કલ્યાણી છે, પરમ દયાળુ છે. કહેવાય છે કે આ સ્થાનકમાં ગર્ભગૃહમાં બિરાજિત માની પ્રતિમામાં દિવસ દરમિયાન 3 સ્વરૂપો જોવા મળે છે. સવારે માતા બાળ સ્વરૂપે, બપોરે યુવા સ્વરૂપે અને સાંજે પ્રૌઢ સ્વરૂપે દર્શન આપતા હોય તેવી અનુભૂતિ થાય છે. અને આ બાબત સૌ શ્રદ્ધાળુઓ માટે કોઈ ચમત્કારથી ઓછી નથી. રાજ્યભરમાંથી પધારતા ભક્તો માટે તો માં ભવાની એ પવિત્ર ઉર્જા છે, જેની સમક્ષ નતમસ્તક થવા માત્રથી જ બધી વિપદાઓથી મુક્તિ મળે છે. તો આવો છે સૌરાષ્ટ્રના મહુવામાં આવેલા ભવાની માતા મંદિરનો મહિમા. કુમાર શુક્લ, ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, મહુવા.